મિત્રો, ગતરોજ નગરપાલિકામાં તારીખ 10/11/2025 જે ચૂંટણી યોજાઈ હતી, જેમાં નીલભાઈ સોની પ્રમુખ બન્યા હતા, તે ચૂંટણીની મારે તમારી સાથે એક વાત કરવી છે. નીલ સોની દ્વારા અગાઉ તારીખ 8/10/2025 ના રોજ અપક્ષ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લઈને જાતે જઈને મુકાઈ અને તારીખ 17/10/2025 ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપેલ મેન્ડેટ વિહિપનું અનાદર કરી વોટિંગ કરી અને કરાવીને પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કલાલને પ્રમુખ પદેથી ઉતારવામાં આવ્યા. તેથી પાર્ટીએ શિક્ષાત્મક કાર્યવાહી કરીને તેને અને તેની સાથેના બીજા 5 સભ્યો જે ભાજપના ચિહ્ન પર ચૂંટાઈને આવ્યા હતા તેમને તાત્કાલિક અસરથી ભાજપમાંથી 6 વર્ષ માટે તમામ સભ્ય પદ પરથી અને હોદ્દા પરથી સસ્પેન્ડ કરેલ છે. ત્યારબાદ તારીખ 10/11/2025 ના રોજ યોજેલ પ્રમુખની ચૂંટણીમાં 15 સભ્યો ભેગા કરીને જાતે પાર્ટીના અધિકૃત મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી અને પ્રમુખ બન્યા. ત્યારબાદ તેમણે ઇન્ટરવ્યુ આપ્યું, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને જે ઇન્ટરવ્યુ આપ્યું છે, જે પ્રજાને કાયદેસર ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરી રહ્યા છે. જો એ પાર્ટીને આટલું બધું વરેલા હોતા તો ક્યારે પાર્ટીના મેન્ડેટનું અનાદર ના કરતા. અમારી નગર તથા તાલુકાના તમામ નાગરિકોને અપીલ છે કે આ માણસ ભાજપના નામે લોકોને ગુમરાહ કરે છે અને માત્ર સત્તા જ વહાલી છે અને સત્તા પર બેસીને ગેરરીતિ કરવી છે, જે હવે ચલાવી લેવામાં આવશે નહીં. ભારતીય જનતા પાર્ટીમાં બળવાખોરો માટે કોઈ પણ જગ્યા પર સ્થાન નથી. આવા સત્તાના લાલચુ માણસોને ક્યારેય પાર્ટી સમર્થન નથી આપતી. હું તમામ નગર તથા તાલુકાની પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે આવા સત્તાના લાલચુઓને તમે ઓળખતા શીખી જજો અને સાવધાન રહેજો.